હું આવ્યો છું અત્યારે ધરતી ઓઇલ મિલમાં. ગયા વર્ષે બી આપણે આ જગ્યાએ વિડીયો બનાવેલો છે અને આ વર્ષે ફરી શિયાળાની સિઝન છે. 12 મહિનાનું ગુજરાતી લોકો તેલ ભરતા હોય છે. આજે કેટલા ડબ્બા લેવા આવ્યા? આજે 45 ડબ્બા છે અમારા. ઓહો. પછી જોયું કોઈ લાઈવ તેલ ઉતારે કાઢે છે, હા. પછી અમે ડબ્બા લેવાનું ચાલુ કર્યું અને ગયા વર્ષે અમારા 45 હતા, આ વર્ષે 45 ડબ્બા છે. ગ્રુપમાં લઈ જાય, બીજા ગ્રુપમાં બધાને લઈ જાય. હા. ઓકે. અત્યારે આટલી બધી ભીડ જામી છે, સાંજનો ટાઈમ છે એટલે કે આખો દિવસ આમ જ હોય? આખો દિવસ 7 દિવસ આમ જ હોય. ઓકે. કે લાઈવ મગફળી પીલાય છે, જીવીસ મગફળી હોય એના ફેરી બીજી કોઈ જાત મગફળીની નાખતા નથી આપણે. આ ત્રણ આ બાજુ છે, આમાં પેલા આવે આ મગફળી. પેલા આમાં આવે, આ દાણા પીલાય, આ તેલ નીકળે. ઓકે. આ પેલું ફિલ્ટર. ફિલ્ટર એટલે સાદા કાપડમાં ગાળીને. ઓકે. એમાં કોઈ પણ જાતનું કેમિકલ પ્રોસેસ નહીં. ઘરે ચા કેમ આપણે ગેણીમાં ગાળતા હોય એવી રીતના તમે 2 વાર ગાળો, એ રીતના કોટનનું સાદું ફિલ્ટર જ છે. ફિલ્ટર ઓપન, અને એ ઓપન જોઈ શકે, ગ્રાહક જોઈ શકે કે ભાઈ આ કોટનના કાપડમાં જ ગાળીને આવે. હા. આ બીજું ફિલ્ટર. ઓકે. અને બીજું ફિલ્ટર થયા પછી સીધો લાઈવ ડબ્બો ભરાય. ઓકે. 1 લીટર કરી, 5 લીટર કરી ઓકે. અને 15 કિલો, ત્રણેય વસ્તુ મળે. ઓકે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું અત્યારે ધરતી ઓઇલ મિલમાં. પરફેક્ટ લોકેશન તમને કહી દઉં, ગોંડલ રોડ હાઈવે અને 150 ફૂટ રિંગ રોડ, જે ન્યૂ રિંગ રોડ કહેવાય રાજકોટનો, એ બંને જે જગ્યાએ ભેગો થાય છે ને એ જ જગ્યા ઉપર, ખૂણા ઉપર આ ઓઇલ મિલ આવેલી છે. ગયા વર્ષે બી આપણે આ જગ્યાએ વિડીયો બનાવેલો છે અને આ વર્ષે ફરી શિયાળાની સિઝન છે. 12 મહિનાનું ગુજરાતી લોકો તેલ ભરતા હોય છે. તો એ પ્રોસેસ કેવી છે, આ જગ્યા ક્યાં આવી, જે નવા વ્યુઅર્સ છે એને ખ્યાલ આવે એના માટે આ અત્યારે વિડીયો હું શૂટ કરી રહ્યો છું. પરફેક્ટ લોકેશન ઓનર પાસેથી જાણશું. એ પહેલાં અત્યારે જે કાંઈ બી તમે પાછળ હલચલ જોવો છો એ લાઈવ તમે જોવો છો. બધા જેન્યુન ગ્રાહક છે, એમના કસ્ટમર છે, જે અહીંયા આવે રૂબરૂ અને તેલ ભરાવીને અહીંથી જાય છે. કાંઈ એ લોકો સ્ટોકમાં નથી રાખતા. હવે ફટાફટ આપણે પહેલાં અંદર જઈએ અને આખી પ્રીમાઇસીસ તમને બતાવીએ. જો આવો ને તમે એટલે આ બાજુ ઓફિસ એરિયા છે અને અહીંયા આ જગ્યાએ ટૂંકમાં તમારે બિલિંગ લેવાનું હોય, પહેલાં પૈસા ચૂકવી દેવાના હોય છે અને પછી અંદરથી ડિલિવરી લેવાની હોય છે. અને જો આવી રીતના અંકલને એ લોકો બેઠા છે. શું નામ કાકા તમારું? મહેન્દ્રસિંહ. ઓકે. તમારું? વજુભાભી જાડેજા. ઓકે. તમારું? શક્તિસિંહ ઝાલા. અચ્છા, ફેમિલીમાં છો બધા? અચ્છા, એવું છે. ફેમિલી છે. ઓકે. મારા ફાધર છે, ઓકે. હું એમના સન છું, અમારા મામા છે. અચ્છા, ઓકે. તમે કેટલા સમયથી આવો છો? અમે અહીંયા 4 વર્ષથી આવી છે. અચ્છા, ઓકે. અને આજે કેટલા ડબ્બા લેવા આવ્યા? આજે 45 ડબ્બા છે અમારા. ઓહો. તમને ખ્યાલ કેવી રીતે આવ્યો હતો કે અહીંયા તેલ મળે? અમે તમારો વિડીયો જોયો હતો અચ્છા. અને વિડીયો જોઈને અમે જોયું કે ભાઈ તેલ કેવું છે. ભાઈ અમે એક વખત જોવા આવ્યા, હા. પછી જોયું કે ભાઈ લાઈવ તેલ ઉતારે કાઢે છે, હા. પછી અમે ડબ્બા લેવાનું ચાલુ કર્યું અને ગયા વર્ષે અમારા 45 હતા, આ વર્ષે 45 ડબ્બા છે. ગ્રુપમાં લઈ જાય, બીજા ગ્રુપમાં બધાને લઈ જાય. હા. ઓકે. થેન્ક યુ સાહેબ. ભલે ભલે. તમે જુઓ આ બારે હિંચકા, ખુરશી ને આવું બધું નાખેલું હોય અને લોકો આવે અહીંયા બેસે નિરાતે, એમની સામે જ લાઈવ પીલીને આપે છે. હવે ફટાફટ આપણે અંદર જઈએ. કેમ છો સાહેબ? મજા? અત્યારે આટલી બધી ભીડ જામી છે, સાંજનો ટાઈમ છે એટલે કે આખો દિવસ આમ જ હોય? આખો દિવસ 7 દિવસ આમ જ હોય. ઓકે. અને આ સિઝન પૂરતું જોઈએ છે કે આપણે 12 મહિના ચાલતું હોય? અમારું 6-8 મહિના હાલે. 6-8 મહિના. ચોમાસાનું 4 મહિના બંધ કરી દે, કારણ કે મગફળીની ક્વોલિટી બગડે. મગફળીની ક્વોલિટી બગડે એટલે ભેજવાળું વાતાવરણ હોય એટલે તેલની ક્વોલિટી બગડે. ઓકે. એટલે શિયાળો અને ઉનાળો, શિયાળો અને ઉનાળો હલાવી અને ચોમાસામાં આપણે 4 મહિના બંધ કરી દઈએ. ઓકે. હવે તમારી પરમિશન હોય તો પેલા પ્લાન્ટ બતાવી દે આખો. હાલો જોઈ લે. આ મગફળી અહીંયા જોઈ કે હજી બહારની સાઈડે પડી? મગફળી બહારની સાઈડ હોય અને 24 કલાક ચાલુ હોય એટલે આવક જાવક મગફળીનો તો ચાલુ જ હોય. અચ્છા. કે આવતી જતી હોય એમ પીલાતી જતી હોય, કારણ કે સ્ટોક તો પછી કેટલો કરવાનો હોય એમ. ઓકે. કે લાઈવ મગફળી પીલાય છે, જીવીસ મગફળી હોય એના ફેરી બીજી કોઈ જાત મગફળીની નાખતા નથી આપણે. અને લાઈવ મગફળી પીલાય, ચરાઈ જાય અને ડાયરેક્ટ ડબ્બો ભરાઈ જાય. નહીં સાહેબ, આની પહેલાં આપણે જ્યારે શૂટ કર્યું હતું ત્યારે આ જગ્યા નાની લાગતી હતી, હવે કેમ મોટી લાગે? તમે ગયા વર્ષે આવ્યા ત્યારે મારી પાસે 4 મિની ગાણી હતી, બરોબર? તમારી અને ભગવાનની મહેરબાનીથી આ વખતે 6 ગાણી થઈ ગઈ. અને 6 ગાણીમાં પહોંચાતું નથી. વાહ. કે લગભગ રાજકોટની કોઈ શેરી એવી બાકી નહીં હોય કે અમારું તેલ ત્યાં ન પહોંચતું. શું વાત છે. હા, આખા રાજકોટ. અને અત્યારે તમે ભીડ જોઈ શકો. યા
ઈ તો છે. 50 જણા ઊભા હોય માથે હા. કે ભાઈ મને તેલ આપો, મારો વારો ક્યારે આવે, મારો વારો ક્યારે આવે એમ. પણ એ સાહેબ ભગવાનની દયા કયા હોય, આશીર્વાદ કયા હોય, જ્યારે તમારું મહેનત હોય. ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં હા. કોઈ દી બાંધછોડ નથી કરી એમ. બરાબર. ત્યાં રહી નહીં, બાંધછોડ કરવાની જ નહીં. આ ત્રણ આ બાજુ છે, આમાં પેલા આવે આ મગફળી. પેલા આમાં આવે, આ દાણા પીલાય, આ તેલ નીકળે, ઓકે. પછી અહીંથી જાય પાછું આ બીજી કાણીમાં. બરાબર. એટલે આમાં બીજી વખત ખોડ પીલાણ થતો હોય. ઓકે. અને પછી જાય ફિલ્ટરમાં. પછી જાય ફિલ્ટરમાં, આપણે એ જોઈ લઈએ. ઓકે. એટલે આ ફિલ્ટર છે. આ ફિલ્ટર છે, ઓકે. પેલું ફિલ્ટર. પેલું ફિલ્ટર આ. આ અમારું સ્ટોરેજ, ઓકે. તમે જે ગણો એ કે વધીને 4-5 ડબ્બા, 4-5 ડબ્બા. એમાંથી આ પંપ ઉપાડે, ઓકે. તેલ ઉપાડે, એક આ પંપ ઉપાડે, એ સીધું ઓપન જ પાઇપ હોય હા. અહીંયા મોકલે. બરાબર. એટલે આ પેલું ફિલ્ટર થાય, આ પેલું ફિલ્ટર. ફિલ્ટર એટલે સાદા કાપડમાં ગાળીને, ઓકે. એમાં કોઈ પણ જાતનું કેમિકલ પ્રોસેસ નહીં. ઓકે. ફિલ્ટર એટલે માનો કે તમે ઘરે ચા કેમ આપણે ગળણીમાં ગાળતા હોય એવી રીતના તમે 2 વાર ગાળો એ રીતના કોટનનું સાદું ફિલ્ટર જ સાદું છે. ફિલ્ટર ઓપન, અને એ ઓપન જોઈ શકે, ગ્રાહક જોઈ શકે કે ભાઈ આ કોટનના કાપડમાં જ ગાળીને આવે. હા. આ પેલું ફિલ્ટર, આ બીજું ફિલ્ટર. બરાબર. આ રિફાઇન નથી, આ એક મગજમાં રાખજો. ફિલ્ટર ને રિફાઇન એક સરખું ન સમજતા. ફિલ્ટર એટલે સાદું, રિફાઇન એટલે આખી પ્રોસેસ થાય. રિફાઇન શબ્દ આવે એટલે એ તો એ કેમિકલ પ્રોસેસ થઈ ગઈ, એ તેલ જ નથી. એ તેલ જ નથી ખાવા લાયક. હા. આ બીજું ફિલ્ટર, ઓકે. અને બીજું ફિલ્ટર થયા પછી સીધો લાઈવ ડબ્બો ભરાય. ઓકે. જો એ બતાવું તમને. કેટલા કિલોનો ડબ્બો હશે આ? અમે છે ને 15 કિલો નેટ તેલ ભરી. ઓકે. ટીન સાથે અમારું વજન થાય 15 કિલો 900 ગ્રામ. જે 90% ગામ છે ને ટીન સાથે 15 કિલો કરતા હોય છે. બરાબર. એ ગ્રાહકને ખબર જ નથી ઓકે. કે ભાઈ એ ક્યાંય લેવા જાય તો ભાઈ એમને એક તેલનો ડબ્બો આપી દે ઓકે. અને લઈને ઘરે વહી આવે અને ખાવા માંડે. પણ એ લોકો છેતરીને 900 ગ્રામ તેલ કાપી નાખતા હોય ગ્રાહકને. અને આમાં પેકેજિંગમાં માનો કે આજે 15 કિલોનું છે, 15,900નું, હા. એ સિવાય નાનું પેકેજ 1 લીટર કરી, 5 લીટર કરી ઓકે. અને 15 કિલો, ત્રણેય વસ્તુ મળે. ઓકે. અને તેલ કોઈને રાજકોટ સિવાય 12 ગામ બી જોતું હોય તો કેવી રીતે તમે મોકલાવો? બારગામ અમારે અમદાવાદમાં ડેપો છે, ઓકે. ધરણીધર દેરાસરવાળા ચોકમાં, ગોપી સ્વીટની બાજુમાં, ઓકે. અને ગાંધીનગર ડેપો છે, બરાબર. અને સુરત ડેપો છે. આ 3 સિટીમાં છે. બાકીના જે સિટી છે, માનો બરોડા છે, વિસનગર છે, હા. ત્યાં બધે અમે અહીંથી સપ્લાય કરી. બોમ્બે છે. અચ્છા. ઓકે. અને લાઈવ ગ્રાહકનો જેમ, એમ કોઈ ડિસ્ટ્રીબ્યુટર નહીં, કોઈ વચ્ચે નહીં. હોલસેલ ક્યાંય દેવાનું નહીં, બરાબર. વચ્ચે કોઈ નહીં. ડાયરેક્ટ ગ્રાહકનો ફોન આવે એટલે અમે અહીંથી બરાબર. મોકલાવી આપો. હવે લગભગ બધી માહિતી આવી ગઈ છે. આઈ થિંક હા. ટોટલી માહિતી આવી ગઈ છે ને, કાંઈ રહેતું નથી. કાંઈ નહીં. રાજકોટમાં કોઈને જોતું હોય તો કાંઈ હોમ ડિલિવરી કે એવું કાંઈ થતું હોય રાજકોટ, છે? આખા રાજકોટની અંદર કોઈને જોતું હોય તો હા. 5 ડબ્બા પ્લસ હા. હોમ ડિલિવરી કરી આપીએ આપણે, પણ 20 રૂપિયા ચાર્જ લે. ડબ્બે. ડબ્બે 20 રૂપિયા. પછી આખા રાજકોટમાં ગમે ત્યાં હોય, અચ્છા. 5 ડબ્બા પ્લસ 20 રૂપિયા ચાર્જ. ઓકે. હવે ઓલમોસ્ટ બધી માહિતી મળી ગઈ છે. થેન્ક યુ સાહેબ. Thank you. તમે કસ્ટમરમાં રહ્યો, ઘણી ભીડ છે, હા. અમે વિડીયો પૂરો કાંઈ કરીએ. વાંધો નહીં. અને હવે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વધુમાં વધુ શેર કરી દેજો. સિઝનમાં ફરવા લાયક તેલની આ જગ્યા એક મેં તમને બતાવી છે. અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ જગ્યાએથી કોણ તેલની ખરીદી કરે છે અને તમારો અનુભવ કેવો રહે છે એ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો આ માહિતીને આગળ શેર કરી દો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.